દિલથી નમસ્કાર બધાને। ફરીથી હું એક નવો વિડીયો લઈને આવ્યો છું। તો બધા મજામાં હશે, પણ આ વિડીયાની ટોપિક થોડી દુઃખ સાથે તમને જણાવવાનું છે કે હાલની અંદર નવરાત્રિ જે ચાલી રહી છે એ નવરાત્રિની અંદર ખૂબ છેડતીના બનાવ બને છે। મેં આગળ બી એક વિડીયો મૂક્યો હતો, પણ ફરી તમને હું યાદ કરાવવા માટે જ આ વિડીયો બનાવું છું। હમણે હાલની અંદર મોડી રાત્રે લગભગ 3-4 વાગ્યા સુધી ગરબા રમાતા હોય ત્યારે છેડતીના બનાવો મોડી રાત્રે બહુ બને છે। પણ જ્યાં સુરક્ષા કેમેરા છે, સુરક્ષા છે, ત્યાં કશું નહીં થતું। પણ બાકી એવા ગામડા, એવા તાલુકા, એવી જગ્યા, એવા શહેરો છે ત્યાં હાલ બી એવા બનાવ બને છે। તો પોતાના સેફટીમાં રહો અને ખૂબ પોતાનું ધ્યાન રાખો। પોતાના કાળજીપૂર્વક ગરબા રમવા અને પોતાની જવાબદારીપૂર્વક પોતપોતેના રીતે ફરી જ્યાં સુધી મોડી રાત્રે ગરબા રમાતા હોય અને ત્યાં સુધી ઘરે નહીં જવાતું હોય તો હું ફરીથી કહું છું, પોતપોતાનું ધ્યાન રાખો। યુવતીઓ માટે ખાસ છે કે આવા અનબનાવો ન બને એ માટે તમે પોતાનું ધ્યાન ખૂબ રાખો અને તમે એલફેલ જેમ તેમ વર્તન નહીં કરો। ગુજરાતની અંદર કેટલા 33 જિલ્લાની અંદર બધા તાલુકા આવી ગયા, ગામડા આવી ગયા, પણ ગુજરાતની અંદર હાલ શાંતિનો માહોલ તો છે જ, પણ છતાં તમને ફરી હું યાદ કરાવી દઉં કે શાંતિ તો છે, પણ બીજા રાજ્યોમાં કરતાં થોડી ઓછી પણ છે। એ વાત બી આપણે માનવા તૈયાર છે। બધા જાણતા બી હશો કે ગુજરાતની અંદર આદિવાસી પટ્ટાની અંદર જોવા જઈએ તો હાલ થોડી જાગૃતતા પણ આવી છે। પણ આપણે નવરાત્રિની વાત કરીએ તો નવરાત્રિની અંદર ખૂબ દુઃખ સાથે ફરી કહું છું કે ધ્યાન રાખજો। પોતપોતાની રીતે ચાલવાનું છે, પોતપોતાનું ધ્યાન આપવાનું છે। એટલે આ નવરાત્રિ બે દિવસ જ બાકી છે દશેરાના, ત્યારે મારે તમને યાદ કરાવવાનું હોય કે રાવણને જો બાળવામાં આવે, સળગાવવામાં આવે રાવણને, એ જ રીતે આવા રાક્ષસોની બી થોડો વધ થાય, એ માટે મેં આ વિડીયો બનાવ્યો છે। દશેરો અને નવરાત્રિમાં ખૂબ આવા બનાવો ના બને એ માટે મેં આ વિડીયો બનાવ્યો છે। અને મારો વિડીયો જોવા બદલ વારંવાર હું કહું છું, મારો વિડીયો જોવા બદલ અંત સુધી જોજો। હજી પણ હું તમને ઘણી બધી યાદો કરાવવાનો છું, એટલે અંત સુધી જોજો। દિવાળી હવે નજીક ટાઈમમાં આવી રહી છે। દિવાળી ઉપર બી તમામ મારા ગુજરાતી છે, દેશ વિદેશમાં વસતા બધા પરત પાછા ઘરે આવવાના છે દિવાળીનો તહેવાર કરવા। અને હું એક આદિવાસી છું, એટલે આદિવાસી વિસ્તારમાં તમામ લોકો બધા જ બહાર હશે, એટલે દિવાળીનો તહેવાર કરવા ઘરે ફરી પાછા ઘરે જ હશે। તો દિવાળીએ પણ ધ્યાન રાખવાનું છે અને ખીચા કાતરું આ આદિવાસીઓ માટે હું તમને જેટલા પણ આદિવાસી લોકો આપણા ભાઈઓ જોતા હશે એમને કહું કે દિવાળીનો તહેવાર ચાલે છે, આવવાની થોડોક જ સમય બાકી છે। તો સ્ટેશનોની અંદર જે લૂંટફાટ થાય છે એ માટે હું તમને કહું કે લૂંટફાટ પોતપોતાનું ધ્યાન રાખજો, ખીચા કાતરુંથી સાવધાન રહો। આવા મેસેજ તમને હું આપતો રહીશ, પણ છતાં યાદ તમને તમારું પોતાનું જ ધ્યાન રાખવાનું રહેશે। એમાં તમે પછી પાછળથી ગમે એટલા કમ્પ્લેન કરશો, ગમે એટલું કહેશો, કોઈ ફરક નથી પડવાનો। એટલે પોતપોતાનું ધ્યાન પોતે જ રાખવું પડશે। અને તમે
સ્ટેશન આ ગરબા નવરાત્રિ પૂરી થઈ ગઈ છે. હવે દિવાળી આવતા 10 દાડા પહેલાં તો આપણે ઘરે જવાની બધા તૈયારી કરશે. છેલ્લા એન્ડ દિવસ સુધી દિવાળીના દિવસે પણ આપણે બધા ફરી પાછા આપણા ગામ તરફ જવાના છે બધા. તો બધા ઘરે આવતા મારા ખાસ આદિવાસી મિત્રોને જણાવવાનું કે ખીચા કાતરુંથી સાવધાન રહો. ઘરે તમે ખૂબ એવું પૈસા 4 મહિના 6 મહિના હોળીના જયેલા હશે તો ખૂબ એવા સારા પૈસા કમાઈને આવતા હશે. મોબાઈલ પૈસાનું ધ્યાન આપજો. સ્ટેશનની અંદર ખિસ્સા કાતરું એટલી હદ સુધી એ પહોંચે છે કે બસની અંદર ઘૂસે છે. આપણે એક સાથે બધા જતા હોય ને એટલે ધીમે ધીમે આપું ચડતા હોય, પણ એમનું ટોળા હશે એટલે ધક્કાધક્કી કરે ને આપણે ક્યારે ખિસ્સું કાતરી નાખશે, ક્યારે આપણે મોબાઈલ ચોરી કરી જશે, કોઈ ખબર ના પડે. એટલે આવી ભીડભાડવાળી જગ્યાથી બી સાવધાન રહો, સુરક્ષિત રહો. અને હવે ટૂંક જ સમયમાં દિવાળી પણ આવવાની છે, એટલે દિવાળીની એટલા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે, નવરાત્રિ અને દિવાળી માટે. દિવાળીમાં આપણે ઘરે જઈશું, સુરક્ષિત જઈશું, પૈસા લઈને જઈશું તો તહેવાર કરીશું. ના સુરક્ષિત જઈશું તો પછી બીજા કને ભીખ માંગવી પણ પડશે. એટલા માટે હું તમને બધાને ફરી કહું છું કે પોતપોતાનું ધ્યાન ખૂબ રાખે ને આ વિડીયો અંત સુધી જોજો. ધ્યાન એટલા માટે રાખવું જરૂરી છે કે પછી તમે વ્યાજે પૈસા લઈ વાપરવા એના કરતાં તમે પહેલેથી સુરક્ષા પોતપોતાનું ધ્યાન રાખીને કબજે રાખો. એલફેલ પૈસા ખાતામાં નાખો કે ગમે તે રીતે રોકડ રકમ ખાસ બિલકુલ ઓછી રાખવી. રોકડ રકમ હશે તો તમે પૂરેપૂરા ઠગાઈ જશો, કાં તો છેતરાઈ જશો, કાં તો તમે લૂંટાઈ જશો. આવું એટલે ખાતા બને ત્યાં સુધી ખાતામાં રકમ તમારી જેટલી પણ રકમ હશે 10,000, 5,000, 20,000, 50,000, લાખ રૂપિયા જે હશે તે પોતપોતાના ખાતામાં જમા કરાવી દો. ખાલી રોકડ રકમ ફક્ત ને ફક્ત ભાડા અને જે પણ ખર્ચ થતો હોય એ ખર્ચ માટે જ રાખો, બાકી બીજી ખાતામાં જમા કરાવી દો અને પરત ઘરે જવું. આવું વારંવાર કિસ્સા બને છે, એટલે જ હું તમને કહું છું કે આપણા આદિવાસી ભાઈઓ હવે નહીં છેતરાતા, હવે જાગી ગયા છે તો હવે નહીં છેતરાતા, હવે નહીં ઠગાતા, હવે નહીં લૂંટાતા. એ માટે જ હું તમને ફરી એક નવા વિડીયો સાથે આવ્યો છું. તો દિલથી બધાને આભાર જોવા બદલ. અને આવા અવારનવાર વિડીયો આપણા સમાજ માટે હું લઈને આવે. અને આ વિડીયો તો આખા ગુજરાત પૂરતો જ છે. આપણા આદિવાસી ભાઈઓ માટે બી આ 3 થી 4 મિનિટ એટલા માટે હું બોલ્યો છું કે પોતાનું ધ્યાન રાખે, નહીં તો આ ગરબામાં છેડતીઓ વિશે ને આ વિશે તે વિશે આવું બધો આ વિડીયો આખો સુરક્ષિત માણસ પોતપોતાની જવાબદારીપૂર્વક રહે એ માટે આ વિડીયો મેં બનાવ્યો હતો. પણ ફરી હું તમને કહું છું કે પોતપોતાનું ધ્યાન રાખો, ખૂબ કાળજી રાખો, ખૂબ પોતાના ધ્યાનપૂર્વક રહો, ખૂબ જવાબદારીપૂર્વક રહો. વારંવાર હું તમને એટલા માટે કહું છું કે પોતાનું ધ્યાન રાખશો તો જ તમે આગળ બી વધશો અને ખૂબ એવી સારું કાર્ય પણ થશે. જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. મારો આટલા સુધી વિડીયો જોવા બદલ. અને ફરી હું તમને કહી દઉં છું કે નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે. આજે 5મો 6થો દિવસ છે. 2-3 દિવસની અંદર દશેરાનો તહેવાર આવી રહ્યો છે. દશેરો બી ઉજવાય એટલે એ માટે જ મેં વિડીયો બનાવ્યો હતો કે દશેરા સુધી અંતમાં એવા નરાધમ લોકોની સજા મળે અને સજા થાય અને આવા કૃત્ય કરનારોને દશેરાના દિવસે જ એમને ખતમ કરી નાખવામાં આવે એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો હતો. જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ, જય હિન્દ, જય ભારત. મારો વિડીયાને કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધારેમાં વધારે શેર કરો.
તમારા ભાઈને સપોર્ટ કરો. જય હિન્દ, જય ભારત.